લોકોને આમ રેવાતું નથી યાર. બહુ મજા આવી. પેલા નહોતી આવતી, બહુ ઘડી આ ગઈ. હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 9. હરિદ્વારમાં આજે આપણો લાસ્ટ દિવસ છે અને હું પહોંચી ગઈ છું ફરી એકવાર હોટલની સામે જે ઘાટ છે ત્યાં. અને આજે તડકો તો બહુ જોરદાર છે. આપણે આવ્યા હતા મહાદેવના મંદિરે, પણ મહાદેવનું મંદિર આજે બંધ છે અને હજી 9 જ વાગ્યા છે. સામેના ઘાટ ઉપર ઘણા બધા માણસો દેખાય છે અને ફરી એકવાર દેખી ગયું છું ઓમ. જેમ મેં આના પહેલાના બ્લોગમાં કીધું હતું એમ કે અહીંયા લાઈનમાં ઘણી બધી હોટલ છે, એટલે આ પર્સનલી હોટલનો ઘાટ છે. પણ આટલામાં ક્યાંય ટ્રાફિક નથી દેખાતું, કારણ કે બધા માણસો મેઇન ઘાટે નાવા જાય. સામેના ઘાટે ઘણા બધા માણસો દેખાય છે અને આ બાજુ પણ ક્યાંકથી વોઇસ આવે છે. અહીંયા પણ કોઈક નાઈ કરે છે એવું લાગે છે. તો આપણે તો આવ્યા હતા મંદિરે જળ ચડાવવા માટે, પણ હવે મંદિર તો બંધ છે એટલે અહીંયા જ જળ ચડાવી દઈ. ત્યાં 2-3 આંટી મળી ગયા છે અને એ લોકો બી અમે જ્યાં ગંગેશ્વર ધામમાં રોકાણા હતા ત્યાં જ રોકાણા હતા. એ લોકો પણ લડ્ડુ ગોપાલને નાઈ કરાવે છે. મેં બી પહેલાં જ્યારે અમે લોકો સવારે ઘાટે જતા ને ત્યારે કાનાજીને ગંગામાં જ નાઈ કરાવતા, પણ એમાં એવું છે કે આ પાણી ખરાબ થઈ ગયું છે ને, તો પછી કાનાજી ખરાબ પાણીને લીધે નથી નાઈ કરાવતી અહીંયા. આંટી કાનાજીને કરે છે રેડી ને મારા કાનાજીને હજી તૈયાર કરવાનું બાકી છે. આંટીને જોડે વાત કરી તો ખબર પડી કે એ લોકો બી રાજકોટથી જ છે. તો લડ્ડુ ગોપાલને પણ મજા આવી ગઈ છે ગંગા કિનારે. બહુ તડકો લાગે છે અને મારા કાનાજી પણ રાહ જોવે છે, તો આપણે જઈએ ઉપર હોટેલે. અહીંયા તો સુભાનો વિડીયો કોલ ચાલે છે, પણ સુભો જવાબ નથી દેતો, રિસાઈ ગયો છે મૂકીને વયા ગયા એટલે ફોન મૂકીને કાનાજીને રેડી કરી દીધા. અને કાનાજીને હવે ઘર સાંભળ્યું છે મારી જેમ. 10:15 થયા છે અને અહીંયા પેકિંગ ચાલે છે. થોડીક વાર ફોન જોયો ત્યાં વાગી ગયા છે 11:15 અને હજી પણ થોડું ઘણું પેકિંગ કરવાનું બાકી છે. ધીમે ધીમે પેકિંગ થાય છે. ફ્રી થઈ ગયા ત્યાં વાગી ગયા છે 1:15 અને અમે લોકો જઈએ છીએ જમવા માટે. છેલ્લો દિવસ છે એટલે બહુ મજા આવે છે અને બહુ આમ શું વાત કરું, બહુ હરખ થાય છે ઘરે જવાનો. તો હવે અમને લોકોને આમ રેવાતું નથી કે ઘરે ક્યારે જાય. તો આજના દિવસે જમવાનું નહીં ભાવે એવું લાગે, કારણ કે બહુ હરખ થાય છે. અને તો એમને જાતી જઈએ, દાંત કાઢતી જઈએ. આમ જોતો જરાક જિંદગીમાં પહેલી વાર 15 દિવસની ટ્રીપ કરી છે. બાકી જનરલી અમે લોકો 1 વીકની ટ્રીપ કરીએ. જોડો ને ખુશી. અને અમે લોકો જમવા પહોંચી ગયા ને એ લોકોને અમે કહી દીધું કે આજ તો અમારો છેલ્લો દિવસ છે, કાલથી અમારા ભાગનું ન બનાવતા. તો હોટેલ વાળા આપણે રોજે રોજ રાહ જોતા હોય કે આ લોકો ક્યારે આવે. તો મેન્યુમાં શું છે તો કે આ શું બધું લાપસી, એ લોકો આને લાપસી કે તો આવી ગયું આપણું બટાટાનું શાક. આમ તો એમાં મગનું શાક હતું અને સૂકી ચોળીનું શાક હતું, પણ આપણને તો ખાલી બટાટા જ ભાવે. તો આપણે ફટાફટ જમી લઈ. જમવાનું તો કંઈ ભાવ્યું નથી, કારણ કે બહુ ખુશી થાય છે અને મારી મમ્મીને તો ખબર નહીં શેની ખુશી થાય છે. અહીંથી ઊભી થવાનું નામ નથી લેતી. બદ્રીનાથની આવ્યા ને તો પહેલાં કંટાળો આવતો હતો, પણ છેલ્લા 2 દિવસે બહુ મજા આવી ગઈ છે. તો અહીંનું જમવાનું બહુ મસ્ત હોય છે. તમે લોકો ક્યારેક અહીંયા આવો તો અહીંયા જ જમજો, એકવાર ટેસ્ટ કરવા આવજો. જમી લીધું અમે લોકોએ અને હવે અમે જઈએ છીએ સોડા પીવા માટે. આ છેલ્લો દિવસ છે એટલે કંઈ બાકી ન રહેવું જોઈએ. તો જ્યાં જમ્યું ત્યાંથી થોડુંક જ આગળ જાય ત્યાં છે રાજકોટવાળાની શોપ. તો પહોંચી ગયા સોડા પીવા માટે, પણ અહીંયા સારું એવું ટ્રાફિક છે. લાસ્ટ દિવસની મજા કહેવાય આને, રાજકોટવાળાની. અને અહીંયા બધા ગુજરાતી છે. ગુજરાતી હોય ને એટલે કેવું ન પડે, ઓળખાય જ જાય, એટલે ટ્રાફિક છે. યસ. તો હવે સોડા પાર્ટી ખતમ કરી અને આપણે જઈએ છીએ ઘરે, એટલે કે હોટેલે. અને હવે બસ ઓનલી 2 કલાકની વાર છે જવા માટે. હમણાં અમે લોકો અહીંથી ઘરે હોટેલે પહોંચી અને અમારા ઓલમોસ્ટ બેગ તો રેડી થઈ જ ગયા છે. ડાયરેક્ટ હવે સ્ટેશન જવાનું છે. પહોંચી ગયા પાછા હોટેલે, પણ અહીંયા સાવ સન્નાટો છે, આપણા સિવાય કોઈ નથી. અહીંયા મારા બેગ્સ તો રેડી થઈ ગયા છે. આ બધા ફોનથી રમે છે અને હું એકલી, મારો ફોન ચાર્જિંગમાં છે. હવે તો ફોનમાં ચાર્જ થઈ ગયું હશે એટલે આપણે થોડો ફોન જોઈ લઈએ ત્યાં ફટાફટ. તો 2:30 વાગી જાય. ત્યારે 2:41 થઈ ગઈ છે અને અમે લોકો ફાઇનલી ચેકઆઉટ કરી લીધું છે. આ ગેટ કોણ બંધ કરશે? તો પછી દીસુ દીદી લોક મારે છે
અહીંયા આપણા સિવાય કોઈ છે જ નહીં એવું લાગે છે, કારણ કે બધા આરામ કરતા હશે અત્યારે ભૂમ તડકાના. આપણે તો શૂઝ પહેરીને રેડી થઈ ગયા છીએ. હવે અમે લોકો સ્ટેશન જવા માટે નીકળી છીએ. બેગ્સ ને બધું રેડી થઈ ગયું છે અને ફાઇનલી હવે ગંગેશ્વર ધામ ને બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. આ જવાનું છે તો જવાની ઈચ્છા નથી થતી. આમ તો અમને બહુ મજા આવી. પેલા નહોતી આવતી. છેલ્લા 3 દિવસ તો એમ થયું કે આપણે ઇમરજન્સીમાં ટિકિટ કરાવીને વહી જાય, પણ એવું કઈ પોસિબલ નહોતું. પણ ફાઇનલી આજે દિવસ આવી જ ગયો. બહુ ઘડી આ ગઈ કે જ્યારે જવાનું છે. આમ તો ટેન્શન નહીં થાય છે ને આમ તો હરખઈ થાય છે. અને આ ભાઈ આપણે બહુ હેલ્પ કરી છે બેગ્સ મૂકવામાં અને લેવામાં. ગંગેશ્વર ધામ ને બાય બાય કરી દીધું. તો આટલા બધા ચાચા બેગ્સ લઈને આપણે જાય છીએ સ્ટેશને. વાગી ગયા છે એક્ઝેક્ટ 3 અને અમે લોકો પહોંચી ગયા રેલવે સ્ટેશને. જોરદાર તડકો છે. દીસુ તમને શીખડાવશે આવી રીતે બેગનું એડજસ્ટમેન્ટ કરાય. પણ આમે ઓલરેડી 3 બેગ છે નાની નાની. તો એ શૂટ તો કરવાનું જ. હજી બીજા કે ત્રીજા પ્લેટફોર્મ ઉપર જવાનું છે અને ટ્રાફિક પણ સારું એવું છે. તો વાગી ગયા 3:15 અને અમે લોકો પહોંચી ગયા સ્ટેશને અને અહીંયા જોરદાર ટ્રાફિક છે. આટલા બધા બેગ જોઈને એવું લાગે છે કે અમે લોકો વેકેશન કરવા આવ્યા હતા. અને ગરમી જોરદાર થાય છે. થોડીક વાર વેઇટ કર્યો, ત્યાં વાગી ગયા 3:48 જેવું થઈ ગયું છે અને ફાઇનલી આપણી યોગા એક્સપ્રેસ આવી ગઈ છે. એક્ઝેક્ટલી 4 વાગી ગયા છે અને આપણે આપણી જગ્યા પણ ગોતી લીધી છે અને કાનાજીને પણ બહુ મજા આવી ગઈ છે, કારણ કે કાનાજી જાય છે ઘરે. ફાઇનલી હરિદ્વારને કરી દીધું છે બાય બાય. આમ તો આ વખતે પણ બહુ મજા આવી, પણ છેલ્લે કંટાળી ગયા હતા એટલે નહોતી મજા આવતી. 3 થી 4 વખત અમે લોકો હરિદ્વાર આવ્યા છીએ, પણ દર વખતે એવું જ લાગે કે ટાઈમ ઘટે છે, પણ આ વખતે એવું લાગ્યું કે ના હવે બસ ઘરે જવું છે. ફાઇનલી હરિદ્વારને બાય બાય કરી દીધું છે અને બસ હવે ફોનને થોડીક વાર ચાર્જિંગ કરી લઈ. કાલના 3:45 વાગ્યાથી લઈને આજના 3:45 વાગ્યા સુધીમાં અમે લોકો પહોંચી ગયા અમદાવાદ અને અત્યારે અમદાવાદના સ્ટેશને પહોંચી ગયા છીએ અને જવાનું છે હજી બીજી ટ્રેન ચેન્જ કરવાની છે. હવે તો રાજકોટ આવે તો સારી વાત છે. ઓલમોસ્ટ 10 વાગી ગયા છે અને અમે લોકો પહોંચી ગયા છીએ રાજકોટ. અમદાવાદથી અમારી ટ્રેન હતી 5 વાગ્યાની આસપાસની. રાજકોટ એવું લખેલું જોઈને દિલ ગાર્ડન થઈ ગયું છે. બધાય પોતાના બબે બેગ લઈ અને જાય છે. રાજકોટ પહોંચીને જન્નત જેવું ફીલ થાય છે. ખુશી દેખ રહ્યો ચહેરે કી. 22 તારીખના નીકળ્યા હતા અને આજે 6 તારીખ છે, એટલે 15-17 દિવસ જેવું થઈ ગયું છે. ફટાફટ રેલવે સ્ટેશનને બાય કહીને અમે લોકો પહોંચી ગયા ઘરે. ફાઇનલી આવી ગયું ઘર. રસ્તામાંથી ઝોમેટો કરી લીધું હતું એટલે પાર્સલ પહોંચી ગયું ઘરે ફટાફટ. બધાને લાગી ગઈ છે જોરદાર ભૂખ. કોઈની રાહ જોયા વગર ખાવા જ માંડ્યા છે બધાય. અને મારા બેગ્સ તો ક્યાંય ને ક્યાંય આટા મારે છે. અડધા બેગ તો બહાર પડ્યા છે, પણ પાઉંભાજી કેમ બાકી રહી જાય. નથિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પાઉંભાજી ખાવી. તો અમારા કાનાજીના વાવાનું પાર્સલ છે. એમાં એવું હતું કે પેલા અગાઉ મગાવ્યા હતા પણ ટાઈમે ન પહોંચ્યા એટલે બાકી રહી ગયું અમારે જોડે લઈ જવાનું. તો વાવા તો આપણે ફોટામાં જોયા હતા, હવે રિયલમાં કેવા લાગે છે એ જોવું છે ફટાફટ. વાહ મને આમ તો જો કેટલું સરસ છે. વાહ આહા દીસુ આમ કર દો. ये कहाँ से हाँ ये 1 नंबर નું કીધું તારે 1 નંબર નું આ છે ટીંચક આ છે આ બે છે આપણું તો આનું તો કીધું ગલતીમાં ગલતી આવી ગઈ. જો આનું છે, પછી આનું છે, આનું છે, ના એનું છે, પછી આનું છે, આ એક માં તો લાવી છે આનું છે, આ પોપટી ઓનું છે આનું છે આ ઓનું આનું છે, હો ગયા ને આનું છે ઓમાં મુકટ નથી આવી આમાં નથી હો કદાચ મુકટ હા. નેકલેસ બી બહુ મસ્ત છે. તો કાનાજીના વાવા કેવા લાગ્યા કોમેન્ટ કરતા આવજો. વાવા જોઈને દિલ ગાર્ડન થઈ ગયું છે. બહુ મજા આવી ગઈ છે. તો એમાં એવું થયું કે પછી કઈ શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો અને પછી અમારો ફોન રહ્યો ને એ મારા ફોનની પહેલા તો ડિસ્પ્લે ઉડી ગઈ હતી અને પછી અમે લોકો જ્યારે અહીંયા આવ્યા ને પછી પાછો એ ફોન રિપેરમાં દીધો તો ત્યાંથી લઈ આવ્યા તો 2 દિવસ આવેલો ને વરી પાછી એની ડિસ્પ્લે ઉડી ગઈ. કિસ્મત એટલા બધા સારા હતા કે વાત જવા દો. એના પછી મેં ફોન લીધો. લેવું કરતા મારો મહિનો દિવસ વયો ગયો અને પછી ડેટા ટ્રાન્સફર કરવામાં એડિટ કરવામાં એમાં આટલો બધો ટાઈમ વયો ગયો જેના લીધે વ્લોગ્સ આટલા બધા લેટ આવ્યા.
સો તમને અમારી આ 17 દિવસની જર્ની કેવી લાગી એ કમેન્ટ કરતા હોજો. અને આના પહેલાના વ્લોગનો જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જોતા હોજો. આપણે મળીએ નવા વ્લોગમાં નવી જગ્યા સાથે. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા હો. થેન્ક યુ ફોર વોચિંગ.